ત્યાં ભજીયા બનાવશે બેન ને આવે છે તો આપણે બધું આવ્યું ને તો ધાણી ને મેથી ને એવું તો કીધું ગરમા ગરમ ભજીયા મજા આવે ત્યારે ખાવાની. અને આપણા બગીચામાં એક નવીન બીજું થવા મળ્યું. શું નહીં તમને નહીં ખબર હોય, તમે પડખે ઊભા છો તો ખબર તો લઈ જઈજો. અમે કઈ વેચતા નથી. કા આપણા ગામમાંથી ને એક આપણા સબસ્ક્રાઇબર આવ્યા હતા, એ વ્લોગ જોઈને જ આવ્યા હતા કે આવડા વેચતા નથી અને કોઈને નાય નથી પાડતા. આપણે જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજ આપણે આખો દી થોડું ઘણું કામ કરતા હતા એટલે કઈ વ્લોગ ઉતાર્યો નતો અને અત્યારે વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે. અને અત્યારે જો વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું અને નયનના પપ્પા પણ આવી ગયા છે. હજી જો એ આવ્યા જ છે અને ઠેલ્યું ને એવું જો કંઈક બધું ઉતારે છે. કા હા બકાલું ને એવું હટાણું. હા હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? મજામાં જ છે. તો આપણે હીરામાં આજે ગયા હતા 2-3 દિવસ પછી, તો બકાલો કીધું લેતા જઈએ તમારે કાંઈ બનાવવું ભજીયા ને એવું બનાવવું હોય તો હાટો થઈને આપણે જો આપણે શું સરસમાં ધાણે આણે છે. ધાણે આપણે કથાથી આ મેથી છે, ધાણી, મેથી, બટેટા, ટમેટા, રીંગણા, કારેલા બધું લાવ્યા એમ ને? એ જ ખબર જ છે. લાવો ત્યારે એક હામટું ફ્રીજમાં ન હમાય એટલું લાવો છો. અને બીજી વાત કરવી તો અમારે નાના બેન છે એ આવ્યા છે અને મને તો ખબર નથી કે અમારે બેન અચાનક આવ્યા છે. હું લેવા આવ્યા, આપણે હાલો એની પાસેથી જાણી લેવી. કા બેન તમે ફોન ન કર્યો અમને? કૃપાલને ફોન કર્યો તો અચાનક એટલે આવવાનું થયું. માનતા હતી ને એટલે પગે લગાડવા. પગે લગાડવા ભાણિયાભાઈ ને. કા આ ભાણાભાઈ ને પગે લગાડવાના છે એટલે ખાલી એને કૃપાલને ફોન કર્યો તો અને અમને કાંઈ કોઈને ખબર નથી કે બેન આવવાના છે. તો બેન અચાનક આવી ગયા તો એમ થયું કે કેમ અચાનક આવી ગયા હશે. કા કૃપાલ? સવારમાં ફોન આવ્યો કે ભાઈ નો કે માનતા છે ને અમારી ભાણિયાની કે તું આવી જાય ને કે તમે ગયા હતા તેડવા, તેડી બી અને ઘરે કોઈ ખબર હતી નહીં. હા અમારે બા જો બેઠા છે, અમારે બેન ને બધા બેઠા છે અને ઓલી બાજુ જો નયન ને મોટો ભાણો ને રોશની ને તઈને રમે છે ફળિયામાં. અત્યારે મજા આવે એને તો તડકો ન હોય એટલે. અને આ બે જો કાક કેવું કરાવે જો હર્ષિલ જો ચાલુ કરે ને બંધ કરે, ચાલુ કરે ને બંધ કરે એવું બધું કરે છે. હજી હાથ લાંબો કરે ના પાસ ધ્યાન રાખ્યું પડે ને. જો 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 ના એને અડવું છે હજી જો એ અહીંયા કરતો ટક 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 કર્યા રાખશે. બસ લો ઉડી જશે લેબ. ઉડી જશે ગેરંટી વાળો છે. એટલે ઉડી જાય તો વાંધો નહીં, નવો આવી જાય ને બીજો. હા એટલે એમ ટકા ટીકી કરો એમ ને સાપુ નકા તો બંધ ચાલુ કર્યા ત્યાં 100 રૂપિયાની લેમ્પ આવે એ ગેરંટી મસાલા વાંધો નહીં ઉડી જાય તો નવો થઈ જાય ને. ફેમિલી આપણે આવી ગયા છીએ બગીચામાં, કારણ કે આ ક્યાં ભજીયા બનાવશે બેન ને આવે છે તો આપણે બધું આવ્યું ને તો ધાણી ને મેથી ને એવું તો કીધું ગરમા ગરમ ભજીયા મજા આવે ત્યારે ખાવાની. અને કપાની અત્યારમાં રોનક કાંઈક અલગ જ હોય ત્યારે તો સંજીયા ટાણે સુરદાદા બધો થોડાક રહ્યા છે. સુરદાદા હાથમાં થઈ જશે જરાક આમ તો સુરદાદા રહ્યા છે અને તે કપાની રોનક કાંઈક અલગ જ હોય. તો મસ્તીનો કપાસ છે આપણો, કેવો મસ્તીનો કપાસ થઈ ગયો છે. ત્યારે કુણેપમાં સારો છે, ફાલ નથી ખાલી કુણેપમાં છે. ફાલ બધો હોય ખેરી નાખ્યો છે. શું છે વરસાદ આવ્યો તો વરસાદના ટાઢા પાણી ફાલ તો ખરી જ જાય. કા નકરા વ્લોગ ઉતારો છો કે નીંદો છો કપા? આમ જો એટલે બોલ, કપા કરતા મોટું ખડ છે. તું નિંદસ કે મારું કર? તું નીંદવાનું કામકાજ તારું હોય હે? ઈ હાસુ નીંદવાનું કામકાજ મારું હોય. જો કપા જેવડું ખડ કાઢ્યું. ખડ હતા ને ગળી ગયું હાવ. જો ને તમારે જેવું ટીટ માકડું થઈ ગયું. મારી જેવું નહીં, હું તો પાછું બોડીગાર્ડ છું. હાલો આપણે મરસા ભોલો ભોલો છો તારે. હા
અને ભજીયા તમારે બનાવવાના છો? એવું છે. હા, તમને મસ્તીના બા તમારા હાથના વખાણ કરતા હોય કે એની જેવા રસોઈથી ન થાય એમ, એટલે આપણે નથી બનાવવાના. આપણે તમને બધું કટિંગ કરીને તૈયાર કરી દઈશું અને ભજીયા તમારે બનાવવાના. તેમાં શું વાંધો ને, આપણે એમાં બનાવો એમાં શું ને, ભજીયા બનાવવાના બધું કટિંગ કરેલો હોય ને, લોટ ડોવાનો હોય પછી ભજીયા પાડવા મળવાનો હોય. આપણે પ્રોગ્રામમાં તો ભજીયા આપણે બહાર જ કરવાના હોય એટલે આપણે ફાવે. તૈયાર તો ત્યાં મરસા તો કીધું ઉતારી લેવી, કીધું કા બીજું બધું તમે લાવ્યા? આ બીજું બધું આને છે. મરસામાં છે દેશી મરસા, તો થોડોક આપણે નાખી દઈએ. ફેફસી મરસા છે આપણે લાણેલા, તો તીખાશ હોય તો મજા આવે. તો આવું જો બગીચામાં આપણે આ તમારે પતેલી વેલા પાન નાખવી તો હાલે. હો, પતેલી વેલા પાન નાખવા તો હાલે. તો પણ તમે મેથી ને એવું ન લાવ્યો હોત તો? ના ના, આમ તો મેથી આને સલાહ ન થાય. મેથી ધાણી એવું બધું. અને આ મરસી જો આપણે મસ્તીની મોટી હતી સુકાઈ ગયા કા વરસાદને પવન હિસાબે. અને આ બાજુમાં છે એ મરે સુકાવા તો કેમ એમ થયું છે? કેમ એમ થયું કાકા એવું અને રોગ આ મરસી કાક નવીન તરાની આમ જો ઉપર મરસા આવ્યા આમ. ઇલાલે હાન આવા મરસા ફેમિલી તમે કોઈ દી નહીં જોઈ? કોઈ દી નહીં જોયે. જો જો છે ને ઉપર મરસા છે ને ઉપર છે. બોલો જો આ હતા આ એ તન છે. જો આ સોડ જ એવો હશે મને એવું લાગે છે. જો આને પણ તીખા પણ હોય છે બહુ. તીખાની વાત પૂછમાં તીખા છે. અને આપણા બગીચામાં એક નવીન બીજું થવા મળ્યું. શું નહીં તમને નહીં ખબર હોય, તમે પડખે ઊભા છો તોય નથી ખબર તમને. શું બીજું? આમ જોવે છે, નથી ખબર ને? ના ના, અહીંયા જો છે ટમેટા. તે કાંઈ ઈ કયા ટમેટા ખબર ચીને છે? છે તે ઝુમ્મકડી ટમેટા. આ છે ને મરસા આરે સંભારો કરવી ને તો ખાવાની આમ મજા જ આવે નકરી. ખાટો મીઠો એવો મસ્તીનો થાય. આપણે શિયાળામાં વ્લોગ ઉતારતા હતા ત્યારે ઘણી વાર આપણે બનાવતા હતા ને એવું બધું કરતા હતા. મરસા ટમેટાનો સંભારો અને મરસા લઈ લેવી. આમાં મસ્તી મરસા આવ્યા તો ફેમિલી. કેવા મસ્તી મરસા આમાં આવ્યા છે. આ નથી ઉકાણી, આ એમને રહી ગયા છો. કોના મસ્તીના આમાં છે. આપણે કુવેતો છે, 2 સાકરેલા કુવેતો. અને જે તો નાની નાની છે, આ નાની નાની છે. હા, આપણે બનાવીએ ત્યાં તો ખાવા માટે. મરસીમાં છે ને મરસા આવવા મળ્યા ને એટલે નકર આ મરસી સામું જોઈને છે ને રોવું આવી જાય. આ ઉનાળામાં આ મરસી છે ને મરસા ખૂટવા ન દે આપણે ફ્રીજમાં, એટલા થોડા ઘણા વયસ તે. અને મરસીના જો આ મરસીના બધા લેતા હતા. પડખે આવે ને પત્તરવેલિયા લેવા આવે ને એ હતા ને આ મરસા લઈ જતા હતા. આ છોડવો એ સુકાઈ ગયો. પત્તરવેલિયા પાંદે જો મસ્તીના થઈ ગયા છે કા. હવે કોઈ લેવા નથી આવતું, કોઈ લેવા કોઈ નથી આવતું કા. મરસા નહીં, પત્તરવેલિયા. મરસાનું કહું છું, તમે ગીસામ નહીં ગયો. મરસા હું ગીસામ નાખી દઉં છું. આ પત્તરવેલિયા પાંદે તો કેવડો મળશે જાય, કોઈ લેવા નથી આવતું કા. ફેમિલી તમારે કોઈને જોઈ પાત્રા બનાવવા હોય તો લઈ જજો. અમે કઈ વેચતા નથી. કા આપણા ગામમાંથી ને એક આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા, એ વ્લોગ જોઈને જ આવ્યા હતા કે આવડા વેચતા નથી અને કોઈને નાય નથી પાડતા. આપણે જો લીંબુડિયું છે 2-3 ગમે એને લીંબુ ખાવા હોય એ લઈ જાય, આપણે ના જ નથી પાડતા. ખાવા ચીજ હોય એ તો બધાય ખાય નહીં. તો હવે ભજીયા બનાવવા છે તો તમારે મોડું થાય છે. વાતું સીતું કરશો ને તો મને અંધારું મળશે ખાવા. હા તો સારું, હવે તો આપણે ફેમિલી ભજીયા મારે બનાવવાનું છે તો ઓલો આપણે આયા પૂરો કરવાનો છે કા. હા મારે 1 ટક તો સુલો ઉતરો. હા છે 1 ટક સુલો ઉતરશે ને તો મને એમ થાય છે મેં કે દૂનું નથી રાંધ્યું. હા તમને દી થયું હતું ને એવું થાય છે. હા તમને દી આખો દી રાંધ્યું નતું ને તો મને નકરું એમ જ થાય કે કાંઈ કામ જ નથી, કે દી મારે રાંધવાનું છે એવું થાય. સારું હાલો તો કા. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.